સમજાવો શૈલેષભાઈ સમજાવો. શ્રી રામ જય રામ જય જય. આ તારો શ્રીરામ ચાલે છે? આ તારું શ્રીરામ ચાલતું હતું? હા આ ભજન કહેતો હતો તું ફોનમાં? આરતી કીધી હે કે લખવાણ કીધી તે આરતી તૈયાર કરું. કોણે કીધી લખવાની? આપણે અમારા અપ્પાએ કીધી. પિંડિયા આવ આય તો એમાં માપા હું ને બોલાવ. તારું તો રસણ વાળી દેવાનું હતું. જો જો હું શું કહેતો તારે શું કરે? હા એને મોકલો તો ચોકન. શું કરતો હતો ફોનમાં? અને આરતી ઉતારવાની હતી. મારા બાપાએ કીધું કે આરતી ઉતારવાની વાત કર. તને મેં આરતી કરવા મોકલ્યો તો પૂછી લ્યો એને ચો મોકલ્યો તો. ચો મોકલ્યો તો તને? હવે સાચું બોલ. જારો તારા ફોનમાં લાગેલો હોય છે યાર એવું નહીં હું છે. અને બધી ખબર છે. તું કોના જોડે વાતો કરે છે આખા ગામને ખબર છે. કઈ નહીં આ બીજોનો ઘર ભગાવવા માંગે છે. કોના ઘર ભાગવાના તારા? તને તું સુધરી જા તારા બીજું કોઈને લે લખાણ મારી ઇજ્જત કાઢવા બેઠો હાયરો એ આખા ગામમાં. કોઈ નહીં કરતો. અત્યારે જોયું તું હું કરતો તો. તારા બાપાએ તને હાના માટે મોકલ્યો તો? ઓય કન કીધું કે હા, સાફ કરજે તે. હું સાફ કરતો તું ફોનમાં? ઊંઘે તું શું સાફ કરતો તો? અરે આ તો પેલું કીમ આવી હતી તે હમસ્ત. કઈ સ્કીમ? આલો તો અમને સ્કીમ રોજ જોઈએ. એને સ્કીમો જ આવે. યાર ફોનમાં નહીં આવી અમારે ઈ કીમો બધી. કઈ આવી? અરે શૈલેષભાઈ બીજું કોઈ નહીં આ ફોન જ લઈ લ્યો ને આ બધો વેપાર બંધ કરાવો ઈ યાર. એવું નહીં શૈલેષભાઈ. યાર કીમ આવી હતી ને એટલે હું તે આલો ને સ્કીમ આલ ને તું. કીમ નહીં આવતી બેલેન્સ કરાવવાની. તારી હમણાં બધું તારું બેલેન્સ થઈ જશે અહીંયા. એવું આ તારા બાપનો હું ખાસ ભાઈબંધ છું અને હું બે ઝાપટ મારે તો કોઈ કશું નહીં બોલે. અરે યાર થાક્યો કઈ થાક્યો હું તો. હું સુધરી કહેવાનું જા તું. તારા જોડે એવી કઈ સ્કીમો છે? તું ઇજ્જતની પથારી ફરવા બેઠો. હની સ્કીમો તારા જોડે? હે આ બધા નાટકો તારા બીજું બંધ કોઈ કર. નહીં, આ બીજું કોઈ નહીં આ પેલો ખેતર આ વેચકાવડ આવશે આ જોડે રહીને રૂપિયો કમાતો નહીં રૂપિયો ઘરમાં હાલતો નહીં ને ખેતરનું કામ કરતો નહીં. તે અમારી ઈચ્છા થાય કોઈ નહીં. એ બસ એ જાડીને હાથીને ભારી ગયો હોય તે આ છોડતો જ હની- નહીં. આ પિંડિયા હું બોલે ખબર તને? કે અમારી ઈચ્છા થાય. આ હું હની ઈચ્છાની વાત અરે કરું. યાર હની ઈચ્છા થાય કઈ થાય. ખબર જ અમારે નહીં. પૈણવું હોય અમારે ઈચ્છા થાય કોઈ અમારે તો ઊંધી આ રીતના જિંદગી જીવવાની. હા ને, હા ને. પણ આ કોણ પહેણાવો પછી તારે જે હોય એ ચોખ્ખું કર. આવી રીતે તું ઇજ્જતના ઝઘડા ના કરે. મને આખા પ્રેમ- ગામમાં વાતો થાય છે તને હજુ ખબર નહીં પડતી. પણ મને પ્રેમ થઈ ગયો છે. અરે શું પ્રેમ થઈ ગયો? કોના જોડે પ્રેમ થયો તને? એ ભાભી જોડે. તારી હમણાં હું ભાભી હમણાં આ પહેણેલી જોડે પહેણવું છે ને સમજાય પિંડિયા? પણ આ કઈ થાક્યો ભાઈ હું તો તું સમજાય. એ રે છૂટું લેવા કે અરે છૂટું લેવાનું કે છોકરાઓનો વિચાર તું હાબદો ને તાના. બુદ્ધિ વગરના કામ ના કરે. પણ આ તો અમે સમજાવવા બીજા લોકો આવશે ને તો તને પછાડીને હમણાં તારું ધૂળ કાઢ નાખશે. પણ મને એના વગર નહીં રહેવાતું. અરે તને ના રહેવાતું તો તારા બાપને કેનાલમાં તારા પર. વગર રહેવાનું માન નાખશે હમણાં બધા. તાન ના રવાતું હોય તારે તો જીવવાનું કે નહીં જીવવાનું? લે તે માર નાખો લે ચપ્પુ કાઢી આ માર પેમલા ને નાખો. પેમલા આવું જ કરે. આ પેમલા હોય ને પેમલા એને આવી જ હાલત થાય છે. આ બુદ્ધિ વગરના વર્તાવ ચાલુ કરી નાખ્યા છે. હું જા હવે તો મળશે તા હું તો યાર હું તમારો છેલ્લે ને જેલના હળિયા તારા ગણવા પડશે અને ગામવાળાના તું માર ખાય ને અલગ. હું તો આ મોટો ભાભી વાળો ના જોયો મોટો ભાભીઓ પહેણવી છે જો ને હું તો પછી જો રૂપાડી કોઈ છોકરી જોડે તારું કરી આપીએ તને હાનું આટલું બધું ભાભીઓ જોડે ઉપડ્યું છે? તું તારો બાપો તને જ્યાં પહેણાવે ને ત્યાં પહેણ્યા ને તો જેલના હળિયા ગણવા પડશે. આ ભાભીઓના બધા તું જે ઉવાડા કરે છે ને બધા એ બધા આખા ગામમાં ફરી રહી છે બધી વાતો. આ તારા બાપની તું ઇજ્જત તું માટીમાં મિલાવે છે અરે ના અહીંયા સુધરે ના સુધરે રોય હવે ના સુધરે રોય. પણ સુધરી જા હવે હજુ એ તને શાંતિથી સમજાય સુધરી જા. ઈનો વચન અરે બોડામાં પહેરવાનું આ વચન ને અરે યાર, વચન વાળો આ મોટો થાકી દાનવીન ગયો. કરણ છે રે. અરે હું દવા પીને મરી જાય તો પારા આવે ના પ્રેમમાં નોમનો. એકવાર વચન આલીને ફરાય નહીં. તો એને સાત ફેરા એના ધણી આગળ ફર્યા હતા તે ફરી જાય ને. પણ છૂટું લેવાનું કે હા ને છૂટું લેવાનું તો તારા જોડે છૂટું લઈ લેશે બીજો મળશે અરે એટલે. એના ધણીની ને થઈ તો તારી શું થવાની છે? થવાની બકાય તમને કીધી ને. જોહાન ફોન છે એનું બોલવાનું તો તને તારા બાપને તું બકો કે છે અરે પેમલા આવે હે શરમ? જતો રહે તું મઈ ચોરીએ શરમ હે? મઈ બુદ્ધો તારામાં જતો રહે છે બધો હાબદો. એ તો પ્રેમ કરો તો ખબર પડે. બકા ને બપ્પી ને પપ્પા ને પપ્પીમાં ઊંચી નહીં આવતી. હું કરું પણ મને તો નહીં ગમતું ના હોય. તું પહેણી જાય તારા બાપો તને બતાવે ત્યાં આરામથી લગ્ન કર લે. ના કામ તો મરી જા પાર આવે અહીંથી. જા કેનાલમાં પર અહીંથી. હું તો જિંદગીમાં એકનો જ થઈને રહે બેનો ના થઉં. સાચું કહું. અને ઘેર સિંહનો ચો છે આ કુવામાં ના પડે મારે ઉલ્યા રહ્યા. જોહાન આ બીજોને મારી થઈ જાય છે નાખવાનો. ઓધડા થઈ જાય છે પ્રેમમાં બીજું કઈ પણ નહીં. એ કોઈ મારી પ્રેમમાં એટલી જ છે વાત કરો તો તમને એવું લાગે સાચો દિલથી પ્રેમ કરો. હાઉ મોટું દી આનો નિકાલ લાવો પિન્ટુજી નહીં તો આ હું તો નિકાલ લાવ
મારે તો બીજું કોઈ તમારા કહેવું નહીં ભાઈ, તું શાંતિથી સમજાય, હું જઉં છું બરાબર. હવે તમે તમારી રીતે સમજાવો, કારણ કે હું એ જોડે બે ને તો એ કશું હરખું જવાબ નહીં જાય. હું ભોડું સમજાવે બાપને બકો કે છે, ખબર તો પડતી નહીં કશી યાર. તમે સમજાવો તા હું તો જઉં છું એના નોમથી. હવે કંટાળે હું નહીં નાખું ના, તો ઘેર જઈને એના નોમનું. મારો હોય તો માર નાખો, હું બીજો નહીં પહેને. તું સુધરી જા. તારો બાપ ઊભો થઈને કંટાળીને જતો રહ્યો બરાબર, અને હું તારા બાપનો ભલે ભાઈબંધ રહ્યો પણ તને ભાઈબંધની રીતથી સમજાવું કે આ બધી લફડામાંથી બહાર નીકળ. એ પહેણાવો તો પહેણી જા, અને તારું ઘર વસાય, એને તેનું ઘર વસાઈ લીધું હ. પણ એ મને દગો નહીં કર. અરે એના ધણીને દગો કરે છે તો તને દગો કરવા હું હ? એનો ધણી પહેલાં કે તું પહેલાં? ખબર તો પડતી નહીં તને. પણ મારા વગર ખાતી નહીં. અરે હમણાં બધું ખાતી હોય તો ફોનમાં એમ કહેતી કે હું ખાતી નહીં ને બે હાથથી આમ મંડી હોય, આમ તને ખબર ના હોય. ફોન સ્પીકરમાં કરીને બે હાથથી મંડી જાય ખાવા માટે. આ તો બધું તને ખબર નહીં હજુ આ દુનિયા જરા કલયુગ છે. એવું તો હા તો હું કહું અઠવાડિયું તને આગળ મને શાના માટે? મારે કહેવું તો વાત તો કરવી પડે. કોને વાત કરવી પડે તારે? એને કહેવાય મારે બે વફાઈ ના કરે છે. અરે બોડામ પેજી બે વફાઈ. આ પેમલામાં તમે બધા વફાદારી બતાવવા જાઓ ને, કેટલી વફાદારી જોઈ લીધી છે. સાચું કહું પણ મારે પૂછવું પડે. પછી મને નહીં રવાતું છે. અરે ના રહેવાતું હોય તો કપાસના અંદર કામ કર, બીજે ધ્યાન બટાય. તારે એમાં તારો આ ફોનડામાં મૂકને સાઈડમાં, સ્વિચ ઓફ કરીને. બધું રહેવાશે. રહેવાતું નહીં વળી બધા નાટકો તમારા આજકાલના જુવાનોના. નહીં પણ આટલા અરે એમ બીમ બધું તારું મૂક. તું તારા બાપા આમાં જો, એ તો આખું ગામ વાતો કરે છે તારી. ઈવન હું તો જોયા મોટો પેમલો કશું જોયા જેવું નહીં. ઈવન અરે બુડથલ તને હજુ હું શાંતિથી કહું છું, હવે તને તો બે અડબોસ મેલે. હા તો વાતના મૂક. ઉતરી જા પાકું. જોઉં હજુ પાછું તારે હું જોવું છે એવું તો? પણ યાર ના ભૂલાય યાર. અરે બધું ભૂલે. હા તો એટલે તો કહું હું જોઉં. કોને જોવું? અઠવાડિયું મતલબ અઠવાડિયામાં તો હું દાદર માર લે એવું કદું ભૂલી જાય. પણ કોકનો ટાઈમ આલો પડે અરે યાર. તારી હમણાં હનો ટાઈમ. આ તો અહીંયા જેવું કરી ગયા અમે પેમ કરી એટલે અમારી વચ્ચે બંક પરાવવાનું. આ ચોથી આવ્યા છે આવા પેમલાઓ. પેમ કોઈ દાડ નાત જાત ના જોવો. અરે તું જા ને નાત જાત વાળી. હજુ તને હું શાંતિથી સમજાવું સમજ ને. તારા બાપાએ ભલે મારો ને હમણાં હું તને તારી ધૂળ કાઢ નાખે હમણાં. પેમ ગમે તો થાય. અરે ગમે તો થાય પણ ગોમમાં ના થાય, અને પહેણેલા ના થાય. ગમે તો થાય વાળી ઓથળો થઈ ગયો છે. મને એટલી ખબર કે પેમ ગમે તો થઈ જાય. તું કોઈ ભૂંડણ ના કરવો તો ને. ભૂંડ્યો જોડી તો પણ એ તો ગમે તો થાય ને. એટલે ફોન ના રાખીને હવે વાતના દબાય અહીંયા મૂક. અને તારા બાપા આમું જો, તારા બાપો જ્યાં છોકરી બતાવો પીંટ્યો તું ત્યાં લગ્ન કરી નાખ. એને તો એનું જીવન બનાવી દીધું, પહેણી ગઈ છે ને ખાલી એ ટાઈમપાસ કરવા માટે તારા જોડે વાતો કરે છે. એનો ઘરવાળો એનો ધણી છે ને, નોકરી જાય ને એટલે કંઈ કામ ના હોય ને એટલે તારા જોડે ટાઈમપાસ કરે છે. આટલી બુદ્ધિ પહોંચવી જોઈએ તમલા તને. હા તે તાન આ અઠવાડિયું જોઉં. અરે મેં તારું અઠવાડિયું મૂકને સાઈડમાં. બસ અને પછી મા બાપો કે પહેણી જાય. અને જો એરી છૂટા શેરા લઈને આવશે તો પછી હું લઈને અરે નહીં લેવાની છૂટા છેડા. છોકરા ને બોકરા ચો મૂકશે તને બુધો નહીં પહોંચતો. આ તો આ બધું આસાન નહીં. લે તું. અરે કશું લેશે નહીં, તું લઈ લે. હું તો જો હજુ પહેણ્યો અરે પ્રણ લઈ લે. હા, પ્રણ. કે નહીં વાત કરું એના જોડે. પણ લઈ લો હેડો તા. બસ ફાઇનલ નહીં કરું વાત. ખા કાળકા મારા. માતાજીને હમ ના કહેવાય, માતાજીને વચ્ચે ના કહેવાય. આ તો પ્રેમ કહેવાય. ઘાટા તારા ઉપર તો હજુ એ ભરોસો આવતો નહીં ધમલા. એટલે વચન આલું હાથમાં. અરે હું ભોડું વચન તારું. સોગન ખાતો નહીં તો હું મોનું હું. હા તો પબ્લિકને કહી દઈએ તા. હા તો કહી દે. ભાઈ આવો મારા જેવો ગોડો પ્રેમ કરતા ને નકર પ્રેમમાં બધું કેટલું જતું રહ્યું નહીં કોઈ. સાચી વાત. અને કરો તો નિભાઈ જાણજો. હું તંબુરો હજુ એ પાછું અમે તું એ લોકોને પબ્લિક ને કરો તો અલે યાર અમુક ઓરિજિનલ આશિકો હોય યાર. આશિકો હોય. ઓરિજિનલ આશિકો હોય એને બરાબર તો તમારે નિભાતું હોય તો નિભાઈ જાણજો. બાકી ધંભા ઠાકોરના જય માતાજી. કોઈના ઘર ભાગવાના ધંધા ના કરતા. હા કોઈના ઘર ભાગવાના ધંધા ના કરતા. બાકી ધંભા ઠાકોરના જય માતાજી. આ તમને અમારો આ જગ્સ ગમે હોય ખાલી મનોરંજન પૂરતો જ છે.
અને થોડો ઘણો જાણો ચકડો મેસેજ હતો. બસ મજા આવી હોય તો અમારી ચેનલને વધાવજો. બાકી તો તંબા ઠાકોર ના જાય મહારાજ.